કિશનભાઈ, એક મહત્વની વાત એ છે કે 250 કરોડ રૂપિયાની વાત અમિત ચાવડાએ કરી હતી. વિપક્ષી નેતા અમિત ચાવડાએ તપાસ માંગી હતી. એમણે પ્રેસ કોન્ફરન્સો પણ કરી, વિધાનસભામાં પણ કહ્યું કે ભાઈ આની તપાસ થવી જોઈએ. સતત 3 વાર અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી, 3 વખત. જી, અને હવે મામલો સામે આવ્યો તો શું સામે આવ્યું છે તો વર્ષ 2020 થી વર્ષ 2025 સુધીના આંકડાની વાત છે કે બચ્ચુ ખાબડના દીકરા બળવંત ખાબડની રાજ કન્સ્ટ્રક્શનને રૂપિયા 211 કરોડ ચૂકવાના છે. કેટલા? 211 કરોડ. અને રાજ ટ્રેડર્સ નામની એમની બીજી કંપની છે, એક રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સ, તો એમાં રૂપિયા 42 કરોડ ચૂકવાના છે. અને રાજ કન્સ્ટ્રક્શન ને હજી 20 કરોડ ચૂકવવાના બાકી બતાવે છે. હા, એમાં આપણે 71 કરોડની વાત કરીએ છીએ. એટલે ટોટલ ભ્રષ્ટાચારનો આંકડો ખૂબ લાંબો અને મોટો છે. એનું કારણ તમને એક નાનકડું અને ટૂંકમાં સમજાવી દઉં તો કે ભાઈ આ રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર શું કામ કરવું પડે, તો તમે કીધું એમ પ્રકારે કે ભાઈ મનરેગામાં રાહતના કામો જે થાય છે તો એમાં 60% અને 40% શ્રમિકોના પૈસાના અને પાછું એજન્સીઓને ચૂકવણા. એટલે નેતાઓ શું કરે કે કન્સ્ટ્રક્શન કંપની પોતાની છે, જ્યાંથી માલ ખરીદે છે એ બિલ પોતાની જ કંપનીમાંથી બની જાય. એટલે કે ભાઈ હું આરસીસી રોડ બનાવીશ તો સિમેન્ટ મારા દીકરાની કંપની, મોટો દીકરો રોડ, જેમ બચુભાઈના દીકરાએ એક કાંકરી નાખ્યા વગર રોડ બનાવ્યા, આરસીસી ના રોડ એક કાંકરી નાખ્યા વગર, તો બાપનું નામ કેટલું મોટું રોશન કર્યું. આને તો દેશનો રોડનો મિનિસ્ટર બનાવવો જોઈએ. ખોટા ગડકરી સાહેબને બેસાડ્યા એક કાંકરી નાખ્યા વગર. આને એઆઈ ટેકનોલોજી કહેવાય. એઆઈ ટેકનોલોજી થી રસ્તો બનાવીને ખોટી મહેનત નહીં, માણસો ન લગાડવા, કાંઈ નહીં, સીધો રોડ ફોટો તૈયાર અને સરકારમાં જમા. નહીં, આને ગડકરી સાહેબ બોલો વ્હાઇટ ટોપિંગ રોડ લઈ આવ્યા છે. અને વ્હાઇટ ટોપિંગ રોડ નો કહેવાય. આ એક એવો રોડ છે જે સાફ ટોપિંગ રોડ કહેવાય. એટલે સાફાઈ ના કરવો પડે અને બધી તિજોરી સાફાઈ કરી દે, જેમ બચુભાઈના દીકરાએ કહ્યું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.